સુરતમાં સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી। આજથી અબોર્શન પ્રક્રિયા શરૂ થશે। સાથે જ કોર્ટે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા તપાસ એજન્સીને પણ આદેશ કર્યો છે। હવે ગર્ભનું ડીએનએ થશે અને આ કેસની તપાસમાં ગર્ભનો પુરાવો મહત્વનો બની જશે। કોર્ટે સપ્તાહમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરવા આદેશ કર્યો। તાજેતરમાં 13 વર્ષીય વિદ્યાર્થીને 23 વર્ષીય શિક્ષિકા ભગાડી ગઈ હતી। આ પ્રકરણમાં શિક્ષિકાનો દાવો છે કે તેને 13 વર્ષના સગીરનો ગર્ભ છે। સુરતમાં સામાન્ય બોલાચાલીમાં મારામારી મૈધરપુરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો। મારામારીમાં 6 લોકો ઘાયલ થયા, હોસ્પિટલ ખસેડાયા। સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો બનાવ, ભોગ બનનારાનો આક્ષેપ, જૂની ફરિયાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો। મારામારીમાં 6 લોકોને ઈજાઓ પહોંચી છે। તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સામાન્ય બોલાચાલી હતી, શાબ્દિક વાકયુદ્ધ હતું અને ત્યારબાદ મારામારીમાં આખું પ્રકરણ પલટાઈ ગયું। મૈધરપુરા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે તમામ વિરુદ્ધ અને કાર્યવાહી શરૂ કરી છે। સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો આ બનાવ, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। લાકડી દંડા વડે લોકો એકબીજાને માર મારી રહ્યા છે, આક્રમકતા જોવા મળી રહી છે। જૂની ફરિયાદને પગલે આ હુમલો કરવામાં આવ્યો, એટલે એક જે ગુનો હતો તેની ફરિયાદ બાદ બીજો ગુનો આચરવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજના દ્રશ્ય આપ જોઈ શકો છો કે યુવકો કઈ રીતે એકબીજાને લાકડા વડે ફટકા મારતા જોવા મળી રહ્યા છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ સીસીટીવી ફૂટેજની હકીકત શું છે? બિલકુલ, સુરતના મેધરપુરા વિસ્તારની ઘટના છે। છોકરાઓને સામાન્ય બાબતના ઝઘડામાં મોટા કૂદી પડ્યા હતા અને જોતજોતામાં બંને ગ્રુપ એકબીજાને જાહેરમાં માર મારતા હોય એવી ઘટના બની હતી। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે। હાલ આ ઘટનામાં 6 લોકોને ઈજા થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। ये रात को 2 बजे मेरे ऊपर घटना बनी थी कि मैं घर वापस आ रहा था, तो मेरा एक केस चल रहा है जूना, उसका समाधान का लोग प्रेशर कर रहे हो, जो मैं समाधान का नहीं कर रहा हूँ, तो उसके लिए मेरे ऊपर ये हमला हुआ था। सीसीटीवी फुटेज है मेरे पास जिसमें साफ दिख रहा है कि उन लोगों के पास ही हथियार है, हमारे पास है नहीं। तब भी लाल गेट ने हमारे ऊपर फरियाद दाखिल करी है कि हमारे ऊपर ही फरियाद है, ना उनका कोई बंदा एडमिट है ना कुछ है।